પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની વારાહી ખાતે આવેલ તાલુકા સેવા સદન ખાતે સાંતલપુર તાલુકાના 5 ગામના ખેડૂતો દ્વારા પાટણ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં ખેડૂતોને પાણી આપવાની માંગણી સાથે આવેદનપત્ર આપી આમરણ ઉપવાસ પર ઉતર્યા છે, જેમાં સાંતલપુર તાલુકાના દહેગામડા અને વડસુદ અને સણસરા અને વાઘપુરા અને ગામડી ગામના લોકોએ આવેદનપત્ર આપી આંદોલન કરવાની ચીમકી આપી છે। જો વાત કરવામાં આવે તો 5 ગામના ખેડૂતો દ્વારા અંદાજિત 4000 હેક્ટરની અંદર જીરાનું, ઘઉંનું, ઈસબગુલ જેવા અન્ય પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ છેલ્લા 40 દિવસથી નર્મદા નિગમ દ્વારા પાણી ના આપવામાં આવતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયા હોવાનો ખેડૂતોએ આક્ષેપ કરવામાં આવ્યો છે। આ સાથે ખેડૂતો પાણી ના મળતા ખેડૂતો આંદોલન કરવાના મૂડમાં જોવા મળી રહ્યા છે, ત્યારે તાત્કાલિક ધોરણે નર્મદા નિગમની કેનાલમાં પાણી નહીં આપવામાં આવે તો ખેડૂતો પદયાત્રા કાઢવા માટે આંદોલન પત્રમાં જણાવ્યું છે। ગુજરાતના મુખ્યમંત્રી અને નર્મદા નિગમને અને ધારાસભ્ય અને સંસદ સભ્યો અને કલેક્ટર પાટણને અને નાયબ કલેક્ટર રાધનપુરને રજીસ્ટર એનીથી આવેદનપત્ર મોકલીને તાત્કાલિક ધોરણે પાણી આપવાની માંગણી સાથે રવિ સિઝન બચાવવા માટે રજૂઆત કરવામાં આવી છે। મારું નામ ઠાકોર રામુજી બેલાજી ઠાકોર દહીગામડા। આ માઇનોર કેનાર સાહેબ આ 40 દિવસ થયા ચાલુ કર્યા ને હજુ દહીગામડા પરસું સુધી પાણી પહોંચ્યું નથી। આ ખેડૂતોને બધાને ઇજ્જત કરી અને અમારી તો માગણી એવી જ છે કે અમારે એજન્સી કોન્ટ્રાક્ટ બીજાને આપી દે, અમારી કોઈ સંભાળ લેતા નથી ફોન ઉપાડતા, અમારે ફોન કરવો કોને? ધારાસભ્યના જ ગામમાં પાણી નથી તો બીજાને પછી ક્યાંથી આવશે? સાંતલપુર તાલુકામાં બીજી કઈ જગ્યાએ પાણી આવે? હાંતણીમાં નથી, વાઘપુરામાં નથી, પરહોણમાં નથી, સાણારામાં નથી, તો લવેંગજીને અહીંયાના જ ગામમાં જો પાણીની તકલીફ રહેતી હોય તો બીજા ખેડૂતોને ક્યાં કંજાશે? તો આ લવેંગજીને ધ્યાન દેવું જોઈએ અને સંસદ સભ્યને ધ્યાન દેવું જોઈએ। મારું નામ હનીફ ખાન। આવેદન પત્ર આપવામાં આવ્યા છે અને ખેડૂતો આંદોલનના મૂડમાં શું કહેવા માંગો છો? આંદોલનના મૂળમાં તો કેનાલમાં તો કેટલા 10 વર્ષથી આમને રાડું પાડીએ પણ કેનાલની દર વર્ષે આમનો સફેદી ગ્રામીણ હોય છે, બરાબર વારંવાર કેનાલ તૂટે છે અને કેનાલ નાની પડે છે, તો કેનાલને મોટી કરવામાં આવે તો ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે। કારણ કે ખેડૂતો આપણે હવે આ મોંઘા ભાવના બિયારણો વાવે છે અને આમના પાણીની રાહ જોઈ અને દર વર્ષે આવો નવો તકલીફ પડે છે ખેડૂતોને, એટલે બહુ હેરાન થાય। અત્યારે શું ખેડૂતોની પરિસ્થિતિ? અત્યારે પરિસ્થિતિ જીરા પોખેલા પડ્યા છે, બરાબર પાણી આવતું નથી, બરાબર 1 મહિનાથી રાત દાડો ઉજાગરા કરે પણ છતાં પાણી આવતું નથી। વારંવાર કેનાલ તૂટી જાય છે। શું માગણી? હવે કેનાલ મોટી કરવામાં આવે તમારું નામ? અમારી માંગણી। મારું નામ વેલાભાઈ મિયાભાઈ કરશું, સરપંચ। દીપક સથવારા સાથે CN24 ન્યૂઝ પાટણ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।